હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી જાય છે 9:30 અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને બધા નાસ્તો કરવા માટે બેસી ગયા છે જોરદાર. વિનલ, જય સ્વામિનારાયણ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. પણ અત્યારે તેમાં મોટા કાકા આવી ગયા. મારા મોંઘેરા મહેમાન આવી જાય છે. કાકા ગુડ મોર્નિંગ. જય યોગેશ્વર. જો ભાઈ, દાદાની યાદ અપાવી દીધી. ઓ ભાઈ, બે હાથ ઊંચા કરીને જોરદાર. કેમાં ભૂલા પડી ગયા છે? બસ ભાખરી ખાવાનું બંધ થયું લાવી. હાલો લ્યો વયા હાલો. ભાખરી ખાવાનું બેહો ને તો તમારા માના હામ છે. ઓ બાપ રે. હાલો બેહો. નહીં, હાલો બેહો. ભાખરી ખાવા આવ્યો હોય તો બેવું પડે ને કેમ? બેહવું તો એટલે જ કહેવાય, મા વાલી હોય. હા. એટલે જ માના હામ દેવાય. ભાઈ જોરદાર. ને લાડુલો ને અત્યારે છે ને અત્યારમાં કે ગમતું નથી ભાઈ. શું કરવું છે તારે? એ ડોક્ટર પૂછે, જય શ્રી કૃષ્ણ. ખવડાવી થોડું, એટલે શાંત પડી જાય. અને રે જય શ્રી કૃષ્ણ. ચાલો ભાઈ, હવે લાડુલો ને ખાવાનો ટાઈમ થઈ ગયો છે. બરાબર, તો 2 મિનિટની બ્રેક પછી મળીશું હવે ફરીથી. તમે આલો ફોન મૂકો, બસ રોટલી ઠરી જાય. હાલો ભાઈ, રોટલી ગરમા ગરમ રોટલી. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો કરી લીધો? ભાઈ, હાલો હાલો બેહી જેવી. હાલો સરસ. સર આ બધું બેહી ગયા છે, મરચું ખાય છે, પછી થાય એસિડિટી અને પછી કોકો પીવા જાય. મોળા છે. રસું કાઢેલા છે. એવું છે. ઓકે છે કાકા, હકીકત બાકી છે નાસ્તો? નથી બાકી. ખમણ ખાધા? ઈ થોડા ખમણ ખાઈ દીધી. કાકા પાણીપુરી તમને યાદ કર્યા હતા મારા સસરાએ. હા, ફોન કે હું ફોન કરતા હતા પણ તમે કાંઈક ઉપાડ્યો નહોતો કે એવું કાંક હતો ને? ઉપાડ્યો નહોતો ભાઈ, એવું હતું ભાઈ. કાંઈ વાંધો નહીં. ચાલો ગઈ મસ્ત ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ રોટલી અને ચાય સાથે મરચા રેડી છે, તો નાસ્તો કરી લઈએ. ગઈશ, તો નાસ્તો ફર્સ્ટ ક્લાસ રેડી છે, તો ચાલો નાસ્તો કરી લઈએ. અને ખોળામાં આવી ગયા છે લાડુ બેન. જો હાય કરે છે તમને. હેલો, જય શ્રી કૃષ્ણ. એવું કરો. ગુજરાતી હા. લોકો છોકરાઓને પેલા શીખવાડે ટાટા ટાટા ટાટા, આવજો. ટાટા ટાટા. ટાટા, આવો ફરી મળીશું. ટાટા શીખવાડે છે. હા જો ભાઈ, વિડીયો લાડુની ઉતારવામાં બેહો ને ત્યાં જો તમારે રોટલી લાડુની રોટલી આવી ગઈ છે. એક રોટલી લાડુ ખાય, એક હું ખાય. એક ભાભી 3 આવી ને. હા, એક પેડલ ભાભી ખાય. એની તો અલગથી બને છે. નહીં નહીં. આ ચાના કાપ ઉપર આવશે સીધી. ભાઈ આનું છે ને ડાય મારવાનું સુપર પાવર આવી ગયો છે આનામાં. એનર્જી આવી ગઈ છે ભાઈ. હા ભાઈ, ખાધા પછી છે ને ભાઈ લાડુમાં એનર્જી આવી જાય. તો આજે છે ને મારા માસીની ઘરે વાસ્તુ છે, શુભ પ્રસંગ છે, તો મેં આજે પ્રસંગમાં આવ્યા છીએ. જો બધા મારા માસી. આ કેટલા નંબર? ચોથો નંબર. તમે? છઠ્ઠો. મારે છે ને 6 માસી છે, પણ હા 5 માસી, 1 માં. માસી કીધું સાચું. આ માસી મારા પાક્કા સબસ્ક્રાઈબર, ડેઈલી ના વિડીયો જોવે. અને જો એક આ સ્ત્રી. કોને જોવો હોય તારે? સ્ત્રી કોને જોવો હોય? આ જો એક મારા આ પાકા સબસ્ક્રાઈબર નેહા. જો મારા આ માસીના ઘરે છે ને વાસ્તુ છે, જો એનું મકાન છે. ગઈશ, તો અત્યારે એક વાસ્તુમાં આવ્યા છીએ. અત્યારે અહીંયા જમવાનું છે. હું તમને બતાવું કેટલું ડેવલપમેન્ટ ચાલુ છે ને. જો ભાઈ, આ મકાન બને છે, સામે મકાન બને. અહીંયા આ સોસાયટીમાં છે ને બધું બહુ ડેવલપ થાય છે. જો કેવડા મોટા મોટા ભાઈ બંગલા બને છે, જોરદાર. બધા કન્સ્ટ્રક્શન ફૂલ ચાલુ છે અત્યારે અહીંયા. દાદી જય શ્રી કૃષ્ણ. કેમ છે? અત્યારે ફ્રી થઈ થાકી ગઈ હશો ને સવારની? બહુ જ. મને એમ હતું કે હમણાં રાધી એમ કે ના રે ના થાકી હું હોય, પણ છે ને જો રાધી થાકી ગઈ છે એટલે નથી બધું. નકર કેમેરો ચાલુ થાય ને એટલે રાધી એમ કે મન લેજો, હું બોલી. બહુ પૈસા ભેગા થયા લાગે છે. પૈસા તો ભેગા થઈ ને આસુસ દાદા ભેગા થવાના. મામેરું આસુસ આવે ને આજે મામેરું છે. છે ને મારા માસીના ઘરે વાંચતામાં આવી છે ને એના ઘરની હું તમને છે ને થોડીક તમને હાઈલાઇટ બતાવી દઉં. તો બહાર તો છે ને જો સિરીજ લગાવીશ ને બહારનો ખારો આવે અને અહીંયાથી આખું ઘર ભરત ગૂંથણથી બધું શણગાર્યું છે. એમ ને એમ કે છે કેમ છે અસ્મિતાબેન? હેપી ન્યુ યર. માં જીજુ મળ્યા હતા, કીધું તું? કેમ છે બધા? કેમ તું આણું આવી હોય એમ બેઠી તાર હેરાન કરશે. આમ જો કા વૈશાલી
હું એના બોલ ફોન કરી દઈશ ત્યારે જો બધાને ફૂલ ગણતરી હતી બ્લોકમાં આવું છે આવી ગયા અમને ખબર પડે ને માસીના ભાઈની બ્લોક મેં તારા ઘરની વિઝિટ તો આગળના બ્લોકમાં કરી દીધી છે એટલે બસ મેં ઉપર મેં કીધું પણ મેં કીધું હવે છે ને ભરત ગૂંથણ વાળું ઘર અમે શણગારે છે ને મેં કીધું ઉપર થોડીક હું હાઇલાઇટ બતાવી દઉં એમ હું તુષી હાય કહેતી હતી ને હું સાડી નહીં પહેરું પછી મને મજા આવી કેમ પણ મેં કીધું તું સાચું ને સાચું હો. મેં કીધું મારા ભાઈની ઘરે વાસ થશે તો હું સાડી પહેરીશ ને તો સરસ. એવું નથી જોઈ મારે ઘરે છે ને વેસ્ટર્ન લેવા આવીને ત્યારે મેં વૈશાલીને કીધું તું કે તું છે ને સાડી પહેર મેં કીધું તાર ઘરે પ્રસંગ છે ને તો મેં કીધું તારે પ્લાઝા પહેર કે કુર્તી ન પહેરે સાડી કે નહીં મને ગમે જ નહીં ને પણ પહેરી પહેરી વધારે કહેવાય ને એટલે સાડી પહેરી લીધી. તો એને તો પહેરવાની ગણતરી જ નથી પરાણે મેં કીધું તું કે આપણે બે સરખી પહેરવી અમે પરાણે જેઠાણી સેમ લીધેલી હતી હા. તે પહેરવી તો વ્યવસ્થિત લાગશે હા પણ આ માધવ ટેક્સટાઇલની સાડી જ છે ને ઈ મને યાદ છે કે તમે આ કલર હાટું તને 2 વખત ધક્કા ખાધા હતા મને યાદ છે આ તારી સાડી કઈ નહીં સારું ચાલો ગઈ તો આપણે નીચે કાલે જઈને મળીએ વૈશાવાની છું રાજકોટ હો આવજો બધાય. તો તું બ્લોગ બનાય તો તારે ફેશન બતાવવું પડે રાજકોટ તો અમારા બહુ બધા સબસ્ક્રાઈબર આ વખતે બહુ ફોન આવ્યા કે તમે રાજકોટ આવો પણ અમારે છે ને ઈ 10 આખી અલગ થઈ જાય પાસેથી કપડાં જોયા ને ત્યારે અતુલભાઈ કીધું હતું મારે રાજકોટના કસ્ટમર બહુ, વધારે હા. છે કઈ નહીં સારું ચાલો રાજકોટ થી જો વિડીયો જોતો હોય તો મારી બેન રાજકોટ છે એ તો સમજો આદુ આવી આદુ આવી હોય કેમ છે જય યોગેશ્વર હારું એ જો મમ્મ આપે જો બિસ્કિટ આપી અરે વાહ એ આમ જો કેટલી ડાઈ છે જો ઓહો કેટલા પડીકા જો સારું છે તો 5 જ મિનિટ વહેલો ફોન કર્યો ને એમ? કારણ કે ઓલા વળવીએ ને આપણે ખૂણા ઉપર એક જ ગલ્લો પણ આને છે ને એ કીધું મારે ત્યાં નાસ્તો પછી કરવો. એક વાહે જાન આવતી તો ગાડી ઊભી રહે એમ નથી બોલો બ્લોગર સાહેબ ને કેમ છે જય યોગેશ્વર એ હીરો કઈ એક એક લાવ્યો આ હું નાકે કર્યું એને ગાડી નીકળી લાડો ખાધો ગાઈસ તો છે ને મારા માસીને અને મારી ભાભીને બેને છે ને ધર્મરાજાનું વ્રત હતું તો ધર્મરાજાનું ઉજવણું હતું ઉજવણામાં છે ને મસ્ત અલગ બધા ધન ધાન્યના છે ને ખંડ પૂરે હું તમને જો બતાવું ખંડ કેવા મસ્ત પૂરેલા છે 4 દરવાજા હા ચારે બાજુના દરવાજા ને બધા કાંક નવ ઓલા હોય ને એવું કાંક હોય ને 1 2 3 હા નવ તો આ લોકો એ તો શ્વેતા જો ને આ બાજુ છે ને જે આપણે આ લોકોને પાણી ઢોળમાં જે આપણે ભાણું ને એવું બધું મૂકે ને ટોટલી વસ્તુ જો લાડવા શીખે બધું જ ઈ લોકોને મૂકવાનું પથારી ને એવું બધું હોય તો એ અહીંયા છે ને કોમલ ખંડ આ નાના પેલા જગ્યાના ભાવને કારણે પણ મારા મમ્મીનું ઉજવણું હતું ને ત્યારે આખી રૂમમાં કેવા મસ્ત ખંડ પૂર્યા હતા છત્રી ગાય સૂર્યનારાયણ નિસણી બધું જ કર્યું હતું પણ અહીંયા એવું છે જગ્યા ઓછી છે એટલે એમાં ઓલું થાય ને એટલે ખાલી એમને કઠોળ પાથરી દીધું છે મારે પણ છે ને ધર્મરાજાનું વ્રત થઈ ગયું છે પણ ઉજવણું બાકી એવું કે પપ્પાના ઘરે ઉજવણું ન કરે સસરાના ઘરે ઉજવણું થાય ધર્મરાજાનું એટલે મારી મમ્મીએ મેં સાથે લીધું તો મારી મમ્મીએ ઉજવણું કરી નાખ્યું મારું બાકી છે હવે સપના ને મમ્મી બે છે ને વાટે છે ઈ જો બે છે ને લઈ લઈને વ્રતોમાં ત્રણેયનું ઉજવણું સાથે કરવું છે એટલે હું વાટે છું ઉજવણાની એમ કેતી હતી કોણ રમાડતું તું આમ ચોરી ચંપા ચોરી કોણ રમાડતું તું પિયા હમણાં ફુવાન મળાવીશું કોણ આવ્યો આમ જો આદુ કેમ રોવે છે આદુ માંગ ઈ રોતી હતી હા સાની રેખી ને પછી તે શની રહી ગયો ઓ બાપ રે એને દાદા પાસે આવું તું કે હું હાલ લઈ જાઉં તો મારતી હતી રોતી હતી પછી મેં કીધું ને કે હાલ ભૂતે બાવન માલવી ત્યાં પછી આદુ ટાટા હાલો કરજો હાલો પિયન વાલી કરજો હું આપ્યો તો બિસ્કિટ આપ્યો તો બિસ્કિટ આપ્યો તો ને હા આપ્યો તો થેન્ક યુ કે હેતાંશ થેન્ક યુ કે થેન્ક યુ કે બિસ્કિટ આપ્યો તો થેન્ક યુ કે વાલી કરજો પિયાને હેલો પિયન અરે વાહ આદુ બેન જમી લીધું આમ જો આયા જો એમ શરમ લાગે છે તાસને તેડો સમજે મે આને તેડો રે બેલે શરમ આવે આદુ બેન તમે શું જઈમાં
હે તો બેન જો શરમાઈ ગઈ હા. નાના ગગાને તેડ્યો એટલે શરમાઈ ગઈ. આમ જો નીચે ઉતરી ગયો જો. હાલો ફુવા તને તેડી લઈ હાલો હાલો મારા વાળા. ફુવા તેડે તને જો આદુ ને છે ને ફુવાએ તેડી લીધી છે. આદુ કોને તેડી છે? આ કે મને તેડી લ્યો. બેને નો તેડાય બેટા, વજન કેટલો થાય? गाइस तो गड्ढे के सवारी फिर से निकल चुकी है. હમણાં એક ભાઈ જીસીબી હતું हाँ એ કેવું તા કહું એમ છત ઉપર જે આપણે ડ્રાઈવરની સીટ હોય हाँ આપણે કેમ આમ બેઠા હતા આ ઉપર ઉતા હતા બ્લેન્કેટ ઓઢીને ઉતારતા હોય. ન્યા શું ઉતારતા. કામ ઉતા હોય ખબર છે ને? કેમ કેમ ભણવી નહીં ને હા. એટલે એવું કામ કરવું પડે. એટલે એટલે તો હું તને કહું યદાશભાઈ શું છે? ઘર આવશે ને ત્યાં આવડી તું કયા રાખી મોઢું મને નહીં કેતું પણ હાસી વાત છે, ભણવામાં ધ્યાન રાખવું પડે એમ તને કહે છે નકરું. ભણ્યો તો છું હા હા, ભણે જ છે મારો છે. દીકરો, આ તો પણ ખાલી હું તને યાદ અપાવે. યાદ અપાવું કે ભણવી નહીં ને તો તો એવું કરવું આવું પડે. થાય અને ભાઈ. સત્ય છે ને હંમેશા અમે કડવું જ હોય. કડવું વાસ્તવ લાગે. ગયા હા. એક છોકરી એક બેનું કે કહું શું કે? એમ કે અમારી છોકરી એવી હા. બધી સ્કૂલમાં મમ્મી રજા પાડે ને હા. તોય ના જ પાડે જાવું છે જાવું છે ગઈ સાલની હા. વાત કરતી હતી હોય, ઈ કે હા. માર ભાણકી મેં તાર ભાણકી કેમ નથી હા. એટલે કે માર ભાણકી ની કે હું સ્કૂલ હું સવારની આવીશ પણ ઈ કે મારે હું સ્કૂલ ની રજા પડવાનું કોણ તો ઈ કે નો પાડે ઈ કે એમ કે તાર જ્યાં જાવ ત્યાં જા પણ હું તો સ્કૂલે જાશ જ હું મારે જાતે આ ચોટલા લઈ તેને લે મન લાગી પણ હું ગયું હોય સ્કૂલે રજા ભણવામાં. નહીં પાડું કેમ એવું ઈ ને નો મન પાડે લાગી ગયું હોય એટલું મન ભણવામાં. લાગી ગયું એને કઈ સ્કૂલમાં છે ઈ તો તાર મને યાદ ન અપાય તો હું તો પૂછી પૂછી લે લે, સાચી તે વાત મને છે. યાદ અપાયું હોત ને તો હું પૂછી લે એટલે છે ને હેતનભાઈ એટલું ભણવામાં મન લગાવવું પડે ભાઈ. એવા સિવાય બસ બસ નું નામ સિવાય ભાઈ, હજી કેટલી બસ છે ને, જો ગામ જાય છે, હું તમને બતાવું. સિટી બસ નથી ઈ તો, પણ ઈ તો સામે આવી વહી ગઈ. મારે કેમ બતાવી હતા સામે કેટલી બધી બસ હતી, બધી વહી ગઈ. એટલે હજી છે ને ગામ જવાનું તો ચાલુ છે. જો કે ઈ તો એટલું તો અવર જવર તો ચાલુ જ હોય, એટલે એમાં કોઈ નવાઈની વાત નથી. અત્યારે તો જેથી દિવાળી કરતે હવે તો વધુ ફૂલ જાય બસો. કેમ? કેમ કે લગનગાળો? હવે તો, હા, હા, લગનગાળો. હવે લગનગાળો બધા- આવ્યો એટલે વચ્ચે ફરીથી. પહેલા એવું હતું ગામડે મેરેજ કરતા બંધ થઈ ગયા હતા. હવે બધા ગામડે સ્પેશિયલી મેરેજ કરવા માટે જાય છે. સાચી વાત છે. તું બેસી જા ને હરખો એક જગ્યાએ. કિરણ કાકા એને કંકોત્રી બધી મોકલાવી. હા બધી બહેનો દીકરીઓ ત્યાં જાય, હા. ડેકોરેશન કરીને અને ઢોલ વગાડે ને પૈસા ઉડાડે ને એવી રીતે બધી લે. દીકરીઓને ઇન્વિટેશન આપ્યું. અમદાવાદ કૃપાન ઘરે ને સૃજાન ઘરે બેની એવું? ઘરે. હા વિડીયો મૂક્યા નવું છે, આવ્યું છે. સ્ટેટસ જોતી મેં હતી. તો પહેલી વાર સાંભળ્યું. હા એટલે મેં પેલા મામાન ઘરે અને ફઈની ઘરે એ રીતના જાતા, પણ અચ્છા. આને એને વેવાઈન ઘરની મને નથી ખબર, પણ કૃપાન ઘરનો વિડીયો આજે આવ્યો છે. બરાબર. ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને વાગી ગયા છે 10. પિનલ, કોઈ એમ કહે છે કે મારે 3 કિલો વજન વધી ગયો, કોઈ એમ કહે છે મારે 4 કિલો દેહમાંથી આવ્યા પછી. તે કીધું તો મારે 3 કિલો વજન વધી ગયો. એમાં એટલે એવું બધા actually છે ને, ઘરવાળા હારે હોય કે નહીં, હા. દેવ મેં કહેવાય ને, ઘરવાળા પાછા હાચવે બહુ. એટલે- સુખી જીવન છે. પહેલા એવું હતું ઘરવાળા કોઈ નો હાચવતા, હવે બધા ઘરવાળા બહુ હાચવે સાચી વાત છે. બાયુને. કેમ કે બાયુ માન બહુ માંગે તો કીધું રિહાઈન વહી જાય. એટલે બહુ બાયુ હાચવવા લફડાઈ જાય. મજબૂરી થઈ ગઈ છે, હાચવવા છે ની મજબૂરી થઈ ગઈ છે. એટલે બિચારા બાયુ બહુ બાયુ સાચી વાત છે. હા. પિનલ તારા કોસ્ટ્યુમ એક વખત બતાવી દે. વેસ્ટર્ન કોટ સેટ, વાહ ભાઈ વાહ, સરસ. કફતાન ટાઈપ પ્લાઝા પેર, સરસ ભાઈ. ઓકે જી ચાલો. હમણાં છે ને વાસ્તવ ગયા કે નહીં, હા તે ત્યાં છે ને ભાઈ શું કે ખબર, ઈ કે મારા મમ્મીના મામા છોકરા એટલે મારા ભાઈ થાય, તો એ શું કે ખબર, ઈ કે હવે હું તને એક વાત કહું, ઈ કે તમે ઈ કે છે ને 2 જણા ઈ કે બીજાનું છૂટું કરાવશો ઈ કે. એવું એટલે મેં કેમ હું છું, મેં કીધું એમ. મને તો શોર્ટમાં બાયું આવે તેમ કે અમારા ઘરે એમ કે ઘરવાળા તમે ઘર રાંધ્યું ને તમે બનાવતું નથી એમ કે, એટલે મને એમ કે એની હિસાબે છે એમ રેસીપી છે. જ્યારે નવું આવ્યું હું નવું આવ્યું. ઈ કે તને ઈ કે કુમાર કે માથું વીકી દે છે ને માથું વીકી દે, ઈ કે તાર ભાભી કે જો ઈ કે આમ તો જો તમાર બેન ને કેટલા હાસવે છે, ઈ કે આમ જો કુમાર કે માથું ઈ કે વીકી દે છે, ઈ કે તમે ઈ કે કોઈ દિવસ ઈ કે કાય કામમાં એવા
તો હકીકત કોકને બાંધવાનો થાય. તું ઈ કે અમારું છૂટું કરાવી એવું લાગે છે. મેં કીધું હોનો છૂટું થાય બાપે મોઢે નાખી દીધા. ના ના હાલો કાંઈ નહીં કાંઈ વાંધો નહીં કઈ ચાલો તો 10 વાગી ગયા છે તો આજ બહુ માટે એટલે બહુ જ ને હતા ને બધા એટલા સબસ્ક્રાઇબર એટલા મળ્યા. રાધીના પિયરના લોકો જોતા હતા, પછી માસીના સાસરિયા વાળા જોતા હતા. ઘણાને એવી નહોતી ખબર કે હું દયાબેનની સગી બેનની ભાણકી થાઉં છું એમ. આમ એને ખબર હતી. આપણે એક વખત ફામે ગયા ત્યારે જ્યારે બ્લોગ ઉતાર્યો તો ખબર છે રાધીની હા, ઉતારને હા, ખબર હતું. તો એને એવું હતું કે આ લોકો ફ્રેન્ડ છે. બરાબર આમ આમ નજીકના થતા છે એવું નહોતું. આજે બહુ મળ્યા હું આજ તો આખો દિવસ હું નોકરી મળવામાંથી ને ઊંચી નું આવી એમ એટલા આજ લોકો સબસ્ક્રાઈબરો મળ્યા, ફોટા પડ્યા, અમને વિડીયો લેજો પછી ત્યાં બહુ બધું ક્રાઉડ ને હતું એટલે પછી મને બહુ શરમ આવે વિડીયો ઉતારતા. બધા બહુ લાંબુ પબ્લિક હોય ને બરાબર છે. એટલે નાના શોર્ટ લીધા છે. ઓકે જી કાંઈ વાંધો નહીં ભાઈ, બધા શોર્ટ તમે જોઈ જ લીધા છે બરાબર. તો ગાઈઝ વાગી ગયા છે 10. તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.